કહાની કીધી છે ખોટી છે પબ્લિક ને. એમ નથી બેન, તમે એક સાઈડનું ધ્યાન. નમસ્કાર દર્શક મિત્રો, આજના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત કરીએ છીએ. દર્શક મિત્રો, વિશુ રાજપૂત છે તેનો અત્યારે કીર્તિ પટેલ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે, વિવાદ કરવામાં આવ્યો છે, કેમ કે તેને 2 લગ્ન કર્યા છે અને તેમનું અત્યારે ખૂબ જ એક મોટું વાયરલ કોલ રેકોર્ડિંગ થઈ રહ્યું છે. દર્શક મિત્રો, આગળ તમને આનું આખું કોલ રેકોર્ડિંગ સંભળાવું છે. 100% સાચી અને સંપૂર્ણ માહિતી છે. દર્શક મિત્રો, શું છે હકીકત તે તમે આગળ કોલ રેકોર્ડિંગ સાંભળો તો તમને ચોક્કસ માહિતીની ખબર પડશે. દર્શક મિત્રો, આમાં કોણ સાચું છે ને કોણ ખોટું છે તે આગળ હવે વિવાદ થઈ રહ્યો છે અને તમને અવનવી અપડેટો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પહેલા તેમનું કોલ રેકોર્ડિંગ સાંભળો અને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. સાંભળો તેમનું કીર્તિ પટેલનું કોલ. તમારી સ્ટોરીઓ જોઈ મેં કીધું લાઈવ ફોન કરવા દે બેનને મેં કીધું. ને પણ તમે જે કહાની કીધી છે ખોટી છે પબ્લિક ને. એમ નથી બેન, તમે એક સાઈડનું સાંભળ્યું હશે. હા, તમે ના ના, ઇન્ટરવ્યુ માં લઈ આવશું ને તમ તારે ભાભીને લઈ આવશો તમ તારે, મને કઈ પ્રોબ્લેમ નથી. 100% કાંઈ વાંધો નહીં. ખાલી મેં કીધું વાત કરવી હતી. મેં કીધું બેન, હું તમે કહેતા હોય તો હું સુરત મળવા આવું. હું સુરત નથી અત્યારે. અને બધી વાતચીત આપણે કરી એમ પ્રેમથી તમ તારે. હું કાંઈ એવું કાંઈ કહેવાય નથી માંગતો. હા, પણ તમે બે સાઈડથી આપણે હું એમ કહું. બેવ સાઈડ થી સાંભળેલું છે, તમારું સાંભળી જ લીધું છે ઓલરેડી. તમે તો મીડિયા સમક્ષ કીધું છે. મીડિયા સમક્ષ કીધું છે, 100% ની વાત સાચી છે. એટલે મેં બે બાજુથી વાત સાંભળી છે. તમારી સાંભળી છે ટોટલી વાત, ટોટલી ઇન્ટરવ્યુઝ જોયા બરાબર, અને પછી ત્યાંથી નહીં સાંભળ્યું છે બરાબર. તમારે સે બાબતમાંથી ઝઘડો થયો તો એ બધું જ. અને જે કાજલ રહી ને, એ કાજલ સાથે તમારે 6 વર્ષથી તમારે હતું જ બરાબર. અને કાજલ પેલા તમને મેરેજ ની ના પાડતી હતી, પછી આમની સાથે મેરેજ થયા એટલે એને જેલસ ફીલ થવા માંડી, એટલે તમને રાત્રે ઘરે સુવા નહોતી જવા દેતી, રાઈટ? ફોનમાં તમે વાત કરો, વાત મોડે સુધી ફોનમાં તમે ચર્ચા બહાર વાતો કરવા રહેતા ને પછી ઘરે જતા એટલે ડખો થતો. ના એવું નતું. વાંધો નહીં બેન, જી હોય. પણ હું શું કહેવા માંગુ સાંભળો. એમ તમારે 7 વર્ષથી તમારી મિત્ર હતી તો લગ્નમાં કેમ ન આવી? હાલો ઈકો. કાજલ ત્યારે ઘરે એલાવું જ નતું બેન. કેમ એલાઉડ? અત્યારે આટલું બધું એલાઉડ હોય તો ત્યારે તમે તમારા મેરેજમાં ન આવવા દે યાર આટલી સારી મિત્રને? નો આવવા દીધી હવે. કેમ ન આવવા દે? અને ચાલુ રાખજો એક આપણે લાલભાઈ રહ્યા ને. કોણ? દલાલભાઈ. હા, એમને વાત કરવી હતી કે બેનનો ફોન આવ્યો તો ખાલી મને વાત કરાવવાનું ખાલી. કે તમારી સાથે છે? હે? તમારી જોડે છે? ના, મારી જોડે નથી. ઈ કે મને ખાલી ફોન કરજો એમ. એવું? હા તો વાંધો ને, લઈ લ્યો ને. ચાલો વાંધો. હા.